પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. આપણે સામાજિક વિજ્ઞાનના આઈએમપી પ્રશ્નો જોવાના છે અને આ જડીબુટી એવી છે કે જે તમને એક્ઝામમાં ખૂબ મદદ કરશે, ગુણકારી સાબિત થશે. તો સ્વાગત કરું છું તમારું. બધાએ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે, લાઇક કરો વિડીયોને, શેર કરો, કોમેન્ટમાં કંઈ ભૂલ હોય અથવા તો કંઈ પણ હોય તમારા સજેશન કોમેન્ટમાં આપો. તો શરૂ કરીએ છીએ. આપણે સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 1 કે જે 3 માર્ક્સનું છે અને જો જનરલ ઓપ્શન સાથે ગણવામાં આવે તો 2 માર્ક્સના 2 પ્રશ્નો અને 1 એટલે આમ 5 માર્ક્સનું થાય છે. તો 5 માર્ક્સનું આ ચેપ્ટર અને એની અંદર કઈ રીતે સવાલો પૂછાય છે એની આજે નોંધ લઈશું આપણે. તો જોઈએ તો ભારતનો વારસો, જેની અંદર તમે સંસ્કૃતિની વ્યાખ્યા શીખ્યા હતા, જેની અંદર તમે વારસો શીખ્યા હતા, વારસાના સ્થળો, પ્રાકૃતિક વારસો, સાંસ્કૃતિક વારસો અને એ તમામની માહિતી તમે મેળવી હતી. તો એના ઉપરથી તમને વિભાગ એમાં આવી રીતે પ્રશ્નો પૂછી શકે છે. તમારે સ્થળ હોય સામે અને એની સામે તમારે તમારું કોઈ પણ જે યોગ્ય લાગતું હોય ને એવું જોડકું જોડવાનું હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો ધોળાવીરા, મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ ઉપરનું શિલ્પ અને સાથે સાથે અંબાજી. તો અંબાજી તો બધાને ખબર છે કે ભાદરવી પૂનમનો મેળો ત્યાં ભરાય છે. તો અહીંયા ત્રીજામાં આવે એ ધોળાવીરા કચ્છમાં આવેલું છે એટલે પહેલામાં બી અને મૌર્ય યુગની અંદર તમને હવે જવાબ મળી ગયો હશે. તો તમારે યાદ રાખવું પડશે ભાઈ કે જે શિલ્પ આવેલું છે તે સિંહનું અને વૃષભ એટલે કે આખલાનું શિલ્પ તે ત્યાં આવેલું છે. તો આવી રીતે તમારે જવાબ લખવાના થાય. વિભાગ એની અંદર હેતુલક્ષીમાં આ પહેલું, બીજું અને ત્રીજું ચેપ્ટર જે છે એ ખાસ મહત્વના રહેશે અને તેમાંથી બહુ તમારે આવી રીતે એક માર્કના સવાલો જે છે બહુ અંડરલાઇન નહીં કરવાની કે આખી ટેક્સ્ટ બુકમાં અંડરલાઇન થઈ જાય, પણ તમારે એવા સવાલો બનાવવા પડશે અને એનો મહાવરો કરવો પડશે. તમે ખાલી એ સવાલો જ વાંચી નાખો છેલ્લે કે ભાઈ આ સવાલો મેં બનાવ્યા હતા ને આમાંથી જ પૂછાશે, તો એવી રીતે તમે કરી શકો. તો અહીંયા જુઓ તાનારીરી મહોત્સવ, દ્વારકાધીશનું મંદિર અને ભવનાથનો મેળો. ભવનાથનો મેળો એટલે કે ગિરનાર. તો આવી રીતે તમને સીધો જવાબ મળી જાય. તાનારીરી મહોત્સવ વડનગર, મહોત્સવમાં વ આવે અને મહોત્સવ તમે તાનારીરીનો જુઓ એટલે વડનગરમાં જવાબ આવશે. તો આવી રીતે તમે કરી શકો. એ જ રીતે દ્વારકાધીશનું મંદિર બધાને ખબર છે એ દ્વારકામાં આવેલું છે. તો આમ બહુ આસાનીથી તમે પોતાના જવાબ જે છે એ આપી શકો છો અને તમારે આગળ વધવાનું છે. આવો કોઠો જે છે મેળાનો એ પાકો કરી નાખો, મંદિરોની યાદી પાકી કરી નાખો, સ્થળોની યાદી પાકી કરી નાખો, તો તમને આમાંથી રોકડિયા માર્ક્સ મળે એવું છે. લાંબા સવાલો જે છે એના સ્થાને આવા ટૂંકા સવાલોથી તો પણ તમે માર્ક્સ મેળવી શકો છો. તો તમારી સ્ટ્રેટર્જી કે જેની અંદર તમને ખબર પડે કે તમારી જે સુપર પાવર કઈ છે, તો એના ઉપર આ આધાર રાખતો હોય છે. આગળ જોઈએ તો મીરા દાતારનો મેળો, વોઠાનો મેળો અને ડાંગ દરબારનો મેળો. ડાંગનું જે મુખ્ય મથક છે ને આહવા છે, તો ડાંગ હોય ને તો તમારે આહવા જતું રહેવાનું. તો આવી રીતે તમે ખૂબ સરળતાથી જવાબ લખી શકો. એ જ રીતે વોઠાનો મેળો જે છે ને એ ધોળકા છે અને મીરા દાતારનો ઉર્સનો મેળો જે છે તે ઉનાવામાં છે. તો આવી રીતે તમે ટેક્સ્ટ બુકની માહિતી સાથે આવા સવાલોનો જો મહાવરો કર્યો હોય, તમે આવા જેટલા જોડકા બની શકે એટલા, અને એ બન્યા હોય એવું જરૂરી નથી કે એમાંથી જ બની શકે કે તમે ટેક્સ્ટ બુક વાંચતા હોવ અને તમને આશ્ચર્ય થાય બોર્ડમાં કે કોઈ નવો સવાલ આવી ગયો, તો એવું બની શકે. બાકી આ બધા આઈએમપી છે, પૂછાયેલા છે અને પૂછાઈ જવાની શક્યતાઓ ધરાવે છે. જોઈએ ગોળ ગધેડાનો મેળો, સંસ્કૃતિ એટલે શું, વારસો એટલે શું. તો અહીંયા જુઓ, સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત અને વારસો જે પૂર્વજો પાસેથી પ્રાપ્ત થઈ છે તે. તો હવે કેટલું સરળ હતું. વ્યાખ્યાને પણ આવી રીતે જોડકામાં તેઓ નાખી શકે છે. બની શકે કે તમને એમ પૂછે કે ભાઈ વારસો એટલે શું, એના સ્થાને તમને સીધું જોડકામ પૂછી લીધું. તમારે વ્યાખ્યા યાદ રાખવાની, સવાલ યાદ હોય, જવાબ યાદ હોય તો તમારો સાચો માર્ક મળી જાય તમને. એ જ રીતે ગોળ ગધેડાનો મેળો દાહોદની અંદર થાય છે. તો આવી રીતે તમે જવાબ લખી શકો છો. આગળ વધીએ. ઓસ્ટ્રેલોઇડ પ્રજા, કેટલી પ્રજાઓ આવી હતી શરૂઆત કરો. જ્યાં તમે શું કહેવાય આર્યોથી અથવા તો ઓસ્ટ્રેલોઇડ, મોંગોલોઇડ, નિગ્રોઇડ, આ બધા આલ્કલાઇન, ડિનારિક, આમાંથી કોઈ પણ સવાલ તમને પૂછાઈ શકે છે. જો અહીંયા ઓસ્ટ્રેલોઇડ નિષાદ પ્રજા, પછી છે મોંગોલોઇડ કિરાત પ્રજા, રણછોડરાયનું મંદિર. અહીંયા આ એક જે રણછોડરાય એટલે ડાકોર. પછી જુઓ ઓસ્ટ્રેલોઇડ ને મોંગોલોઇડ. તો મોંગોલોઇડ પ્રજા જે છે એની અંદર ચીન અને ઓસ્ટ્રેલોઇડ પ્રજા છે એની અંદર અગ્નિ એશિયા. તમે આવી રીતે લખી શકો છો. તો આવી રીતે
રીતે આખો જવાબ જે છે એ બનતો હોય છે. આગળ વધીએ મિત્રો, પેન્ટેડ એપ્લિકેશન જેની અંદર મળે છે તમને લાઈવ લેક્ચર્સમાં ભણવાની સુવિધા, ટેસ્ટ સિરીઝ, તમારા ડાઉટનું સોલ્યુશન, દરેક એક્ઝામની બ્લુ પ્રિન્ટ જે છે એ સમજાવી દીધેલી છે. ચેપ્ટર વાઇઝ કેટલા માર્ક્સનું પૂછાવાનું છે એની પણ તમે જાણકારી મળી જાય. તમામ વસ્તુ, તમારા ડાઉટનું સોલ્યુશન, ટેસ્ટ એવી રીતે લેવામાં આવે લેઆઉટ કે તમે જાણે ગેમ રમતા હો, તમારા પોતાના પોઈન્ટ્સ વધારી શકો. તમે લાઈવ લેક્ચર્સમાં તમે પોતાને અનમ્યુટ કરી અને સરના સવાલ પૂછી શકો કે અમારો આ સવાલ છે, તમે એનો જવાબ આપો, તમે અનમ્યુટ થાવ, તમારો અવાજ આવે અને પછી તમારા સવાલનું સોલ્યુશન આવે. તો આજે જ ડાઉનલોડ કરો. એક સ્કીમ પણ ચાલી રહી છે, તમને એની અંદર બધી માહિતી મળી જશે. અને જો તમે 11-12 સાયન્સની અંદર અભ્યાસ કરવા માંગો છો તો સમત્વ એકેડમી અને સમત્વ સ્કૂલ કે જે જી મેન્સ અને નીટની તૈયારી કરાવે છે, કે જે MBBS અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ જેને BE કરવાનું છે, જેને IITની અંદર જવાનું સપનું છે, જેનું સપનું છે કે એન્જિનિયર બનીને કરિયર આગળ વધારે, જેનું સપનું છે કે ડૉક્ટર બને, તો એના માટે કેવો હોય છે આખો રોડમેપ, એની એક ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. તમે લિંક કોપી કરશો તો તમને માહિતી પુસ્તિકા પ્રાપ્ત થશે. સમત્વ તમારો સંપર્ક કરી શકશે, તમે એમનો સંપર્ક કરી શકશો. સ્કોલરશિપ, વિવિધ યોજનાઓ અને તમામ આખો માહિતી જે છે એમાં તમને મળી જશે. તો આજે જ સંપર્ક કરો સમત્વનો અને આપણે આ ચેપ્ટરની અંદર આગળ વધીએ છીએ. હવે જુઓ, 2 માર્ક્સના પ્રશ્નો અને એની અંદર વિભાગ બીમાં બરાબર પહેલા 2 પ્રશ્નો છે એ પહેલા ચેપ્ટરમાંથી દાવવાના છે. 24 માર્ક્સના હેતુલક્ષીને બાદ કરો તો 25 26મો ક્વેશ્ચન થાય. તો એ આમાંથી જ આવવાનો છે. તો તમે જુઓ, નેગ્રીટો વિશે ટૂંકમાં માહિતી આપો. અહીંયા જુઓ, તમે મુદ્દા આવી રીતે લખેલા છે, તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અને આવી રીતે તમે 4 મુદ્દા કે 3 મુદ્દા લખી શકો, જેટલા હોય એટલા. ટેક્સ્ટબુકને ફોલો કરશો તો તમને વધારે મજા આવશે. તો અહીંયા જુઓ, નેગ્રીટો ઇતિહાસકારોના મતે આફ્રિકાથી આવેલા હતા અને સૌથી પ્રાચીન નિવાસીઓ છે. રંગે શ્યામ હતા, 4 થી 5 ફૂટના હતા, વાંકડિયા વાળ ધરાવતા હતા. તો આવી રીતે તમે જવાબ લખશો તો તમને માહિતી મળી જશે. બરાબર ને? માર્ક પણ મળશે. પ્રાચીન ભારત જે છે, ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. હવે આમાં કંઈ મોટી વાત તો છે નહીં, આપણે તો ભણી લીધું હતું. અને એની અંદર ભારતની માહિતી લખવાની આવે ત્યારે આવી રીતે તમે આ 4 મહત્વના મુદ્દા અહીંયા આપેલા છે યાદ રાખી શકો. આનાથી પણ વધારે 1-2 મુદ્દા તમે લખી શકો. જ્યારે પ્રેક્ટિસ કરતા હો ત્યારે વધુ લખો. બની શકે કે ત્યાં એક્ઝામનું ટેન્શન અથવા તો ઘણા બધા વિષયોનું ટેન્શન અને એના કારણે તમારું કન્ટેન્ટ જે છે એ ક્યારેક તમે ડિલિવર ઓછું કરી શકો. હું તમારી કેપેસિટી ઉપર પ્રશ્નાર્થ નથી કરતો, પણ તમે અહીંયા જોઈ શકશો કે વધુ લખેલું હોય, વધુ વાંચેલું હોય, તેમાંથી મુદ્દાઓ બનાવવા વધુ સરળ રહેતા હોય છે. તો આવી રીતે તમે લખી શકો કે ભાઈ ભારતીય પ્રાચીન દેશ છે, એની અંદર ભારત વર્ષના સંતાનો ભારતીયો, વિષ્ણુ પુરાણની અંદર તેનો ઉલ્લેખ મળે છે. જંબુદ્વીપ, ભારતખંડ, આર્યાવ્રત એના નામ હતા. ઘણી બધી સંસ્કૃતિ આવી અને તેના મહાનંદમાં ભળી ગઈ અને આ બધું સાબિત કરે છે કે આપણો દેશ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. તો આ તમે લખી શકો આવી રીતે. પછી જોઈએ તો એની અંદર દ્રવિડો વિશે માહિતી આપો. તો દ્રવિડો વિશે પણ તમે આવી રીતે 2 માર્ક્સની અંદર માહિતી આપી શકો છો કે ભાઈ દ્રવિડો જે છે એ મૂળ નિવાસીઓ હતા અને પરંપરાઓ, કઈ ધાર્મિક પરંપરાઓ વિશે માહિતી આપવાની છે. તો દ્રવિડો તમે કરો ત્યારે એની પરંપરાઓ એની અંદર જ આવી જાય છે. તો એની અંદરથી મુખ્ય 3 મુદ્દા પરંપરાના આ રીતે યાદ રાખી શકો કે ભાઈ આ બધી એમની ભેટ હતી. અને પછી જોઈએ તો ભારતીય વારસાના જતનના સંરક્ષણમાં ભારતની બંધારણની ફરજો, બધી ફરજો નથી લખવાની. એની અંદર મૂળ 2 જ ફરજ છે ભાઈ, કે જેની અંદર એકમાં નુકસાન ન પહોંચાડવાનું ને એકમાં પ્રાકૃતિક વારસાનું રક્ષણ કરવાનું. અને એના અનુસંધાને અહીંયા જુઓ 6 જ ડ અર્થાત 6, 7 અને 9 તમારે લખવાની થાય. તો 2 માર્ક્સની અંદર 2 ફરજ લખશો તો પણ વાંધો નહીં આવે, 3 લખશો તો વધુ સારું. આવી રીતે તમે લખી શકો છો. જોઈએ આગળ તો પ્રાકૃતિક વારસામાં કઈ બાબતનો સમાવેશ થાય છે. તો તમે જોઈ શકો છો કઈ બાબતનો સમાવેશ થાય છે. આ પ્રશ્ન જે છે IMP કહી શકાય એવો છે અને આની અંદર તમે વધારે માહિતી લખી શકો. આવી રીતે 2 મુદ્દામાં તમે જણાવી શકો. પછી આગળ જોઈએ તો પેન્ટેડ એપ્લિકેશન અને સમત્વ, અને તમને એની મેં માહિતી આપી જ છે. બંને ડાઉનલોડ કરો. પેન્ટેડ ઉપર ખાસ ઓફર ચાલી રહી છે, એનો લાભ ઉઠાવો. અને પછી જોઈએ તો કયા પ્રાણીઓ મુદ્રાલેખમાં છે. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા, પૂછાયેલું છે અને પૂછાવાની શક્યતા ધરાવતું. આ તમે વાંચીને જાજો. અને અહીંયા પણ હું IMP લખી નાખું છું. તો તમારે જોઈ લો, અહીંયા આવી રીતે 2 માર્ક્સની અંદર ટૂંકમાં લખવાનું છે, નિબંધ લખવાનો નથી. મુદ્દાઓ તમારે એવા હોવા જોઈએ કે સટીક રીતે આર્યો અને પ્રકૃતિ પ્રેમી સાબિત કરી દેતા હોય. તો એ મુદ્દા લખશો અને પછી પાછા એમાં તમે પછી મોટી વાતો કરશો તો પછી પેપર ચેક કરવા વાળા ઘણા બધા પેપર લઈને બેઠો હોય છે, એ યાદ રાખવું. બરાબર ને? તો અહીંયા તમે એ યાદ રાખશો. પછી જોઈએ સાંસ્કૃતિક વારસામાં પ્રાકૃતિક વારસાની સિવાયની બાબત, બિલ્ડિંગ ઓન તમામ વસ્તુ, બરાબર, દિલ્હીથી લઈને કલકત્તા સુધીનો, અને શૂન્યની શોધથી લઈને તમામ વસ્તુ, સાહિત્ય, લિપિઓ, શોધખોળ, વિજ્ઞાન, તમામનો સમાવેશ જે છે એ આમાં થતો હોય છે. તો તમે જોઈ શકો છો કઈ રીતે તમારે લખવાનું છે. અને
પછીનો પ્રશ્ન જોઈએ. તો આર્યો પ્રજા અન્ય ક્યાં નામે ઓળખાય છે ને એના વિશે ટૂંકમાં માહિતી આપો. તમારે આ પાકું કરવાનું જ છે. આર્યો મેં કહી દીધું હતું. આર્યો પાકું કરીને જાશો એટલે એમાંથી તમને એક સવાલ તો મળી જ જશે, બરાબર ને? તો આ રીતે તમારે લખવાનું થાય. ભાતીગળ સંસ્કૃતિ વાળો પ્રશ્ન પણ પૂછાઈ શકે એવો ખરો. તો અહીંયા હું બધાને લખી જ દઉં છું અને આ જડીબુટી જે છે એ તમારા કામની વસ્તુ સાબિત થશે જો તમે આ રીતે સવાલોને લખશો અને પાકું કરશો. તો જોઈ લો કઈ રીતે તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. અને હું હજી તમને બીજા સવાલોના સ્ક્રીનશોટ લેવા માટેનો ટાઈમ પણ આપી દઉં છું, જેનાથી તમે પોઝ કરી શકો, મારું થોબડું ના દેખાય અને તમને જવાબ મળી જાય, બરાબર ને? તો 2-3માં હું ભૂલી ગયો તો એ લો, તમને મળી જાય. અને આ સમયે તમે પોઝ કરશો ને તો પછી સ્ક્રીનશોટ આસાનીથી લઈ શકશો, બરાબર ને? તો આવી રીતે તમારે લખવાનું છે. તો ચાલો અહીંયા ટાઈમ અપ થઈ જાય અને આપણે આગળના સવાલો તરફ વધી જઈએ. તો આઈએમપી લખી નાખ્યા. પ્રાકૃતિક વારસો લખી નાખો. આ એરું પ્રાકૃતિક વારસો અને એનો ભેદ. આ એક એવો સવાલ છે કે જે તમે એક કરો ને તો આની અંદર 3 સવાલ તમને આવડે. તો અહીં 3 વખત એમ લખવું પડે. એમ ક્યુબ કરી નાખ્યું મેં, એમનો ઘન છે આ, બરાબર? m² IMP છે આ. તો આ યાદ રાખજો અને આ સવાલ લખી નાખજો. સ્ક્રીનશોટ લઈ શકો છો તમે અને આવી રીતે તમારે જવાબ લખવાના છે. ખાસ મહત્વનો સવાલ, પેન્ટેડ એપ્લિકેશન માહિતી આપી છે મેં, એ જ રીતે તમારે ડાઉનલોડ કરવાની છે. ખાસ ઓફરનો લાભ લેવાનો છે અને સાયન્સવાળાએ સમત્વ એકેડમીની લિંક પરથી તેનું ફોર્મ ભરી અને તેના સંપર્ક માટે આગળ વધવાનું છે. જોઈએ આગળ દ્રવિડોનો પરિચય આપો. દ્રવિડો ભાઈ પ્રાચીન નિવાસીઓ હતા, સીધા વારસદાર હતા તેઓ, અને પાષાણ સંસ્કૃતિના અને મૂળ નિવાસીઓ પણ તેને કહેવામાં આવે છે. માતૃમૂલક સંસ્કૃતિ હતી. તો તમે આવી રીતે લખી શકો છો અને હું એ રીતે જ ઊભો છું કે તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો. મારું ક્યાં હાથ નથી આવતો અને તમે આવી રીતે આગળ વધી શકો છો. જોઈએ નેક્સ્ટ સવાલ. તો નદીઓ. ભાઈ નદીઓ એક એવી વસ્તુ છે કે જેણે શહેરો અને સંસ્કૃતિનું નિર્માણ કરવામાં માનવીને મદદ કરી. તમે ખોટું હોય તો જો તમારા દરેક શહેરની અંદર એક તમારી મુખ્ય નદી હશે જ, કારણ કે એ નદી જ તે પાણીની વ્યવસ્થા પૂરી પાડતી હોય છે. આ ડાર ને બાર ને બધું પછી આવ્યું, નહેર પછી આવી. પહેલા તો નદીઓની આસપાસ રહેતા હતા, નદીઓના પાણીનો ઉપયોગ કરતા હતા અને ખેતી કરતા હતા. તો આ રીતે તમારે આખું લખવાનું છે. જોઈ શકો છો 2 માર્ક્સમાં તમને લાગતું છે કે સાહેબ નિબંધ લખાયો, પણ આ 2 ને 2, 4 ને 5 મુદ્દા જ છે. અને આ 5 મુદ્દા વાંચીને જાઓ તો આસાનીથી તમને 4 મુદ્દા લખવામાં સરળતા પડશે. તો શાંતિથી વાંચી લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો અને આપણે વધીએ છીએ પછીના પ્રશ્ન તરફ. મોંગોલોઇડ પ્રજા પૂછાઈ શકે છે, કરીને જ જોવાનું છે. વાંચવાને અરે બધું જ વાંચવાનું છે. તો જોઈ શકો છો તમે કેટલા સવાલો નીકળ્યા. અમે 14 જેટલા સવાલો જે છે એ પૂછાયેલા અને પૂછાવાની સંભાવનાવાળો તમને આપ્યા છે અને એ સવાલોના જવાબ તમારે લખવાના થાય છે. આશા છે તમને મજા આવી હશે અને આ જડીબુટીની મદદથી તમે એમ કહેશો કે સામાજિક વિજ્ઞાનના પ્રશ્નપત્રોના ડરનો રોગ જે છે એ તમારો સમાપ્ત થશે અને એવી રીતે તમે લખશો. તો મળીએ છીએ નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્તે. Painted, Painless Learning.